હેલો વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો વિડીયો આપણો કંઈક એવો બનવાનો છે કે આજે આપણે જોવાના છે કે મેકબુકમાં શું શોર્ટકટ. તો ચલો આવો હું તમને દેખાડું મેકબુકના શું શોર્ટકટ હોય છે અગર તમારી પાસે મેકબુક હોય તો. અને અગર ફ્યુચરમાં ક્યારે લઈ લેશો, વિશ્વાસ રાખો અગર તમારે લેવું છે તો જ્યારે પણ તમે લેશો ત્યારે તમને કામ આવશે આ વિડીયો. અને બાકી બસ ટાઈમપાસ માટે જોઈ લેજો ને તો. અને હવે આપણે આગળ વિડીયો સ્ટાર્ટ કરીએ. આવી રીતે હાથમાં ફોન રાખીને વિડીયો પહેલી વાર બનાવું છું તો મને ખબર નથી પડતી કે કયા એંગલથી વિડીયો શૂટ કરવો. હું શીખું છું ધીમે ધીમે. સમયની સાથે જ માણસ બધું શીખી જાય. કોઈ માણસ કાંઈ શીખીને નથી આવ્યો. હું પણ શીખું છું, સાથે સાથે તમે પણ શીખો. અગર તમને એમ લાગતું હોય કે કઈ મિસ્ટેક છે અથવા તો કોઈ એવો આઈડિયા હોય દેવા જો તો મને કમેન્ટ કરજો જરૂરથી અને મને આઈડિયા પણ આપજો. ઓકે, કંઈ પણ આડાવડું થઈ જાય કે વિડીયોઝમાં કંઈ ન ગમે તો ઇટ્સ ઓકે, જવા દેજો, સ્કીપ કરી દેજો. અગર દાંત આવે તો દાંત કાઢી લેજો. મજા કરો, ખાઓ પીઓ અને મજા કરો. જિંદગીમાં છે જ શું બાકી. તો ચલો ફાલતુની બકવાસ બહુ થઈ ગઈ, હવે આપણે વિડીયો આગળ બનાવીએ. તો આવું કંઈક લાગે છે મેકબુક, જે આના જ પૈસા આપણે દઈ છીએ. આના પૈસા આપણે દઈ છીએ ખાધેલા એપલના. ઓકે, ખાધેલું સફરજન. મારા ઘરે મને બધા એમ જ ચીડવે છે, તું ખાધેલું સફરજન યુઝ કરશે કે તને એ જ ગમે છે, બીજું કંઈ ગમતું નથી. બટ ઇટ્સ ઓકે, એની વાત નહીં સાંભળવાની. તો આ છે આપણું મેકબુક કંઈક આ રીતનું આવે છે. મેં જે લીધું છે આ મેકબુક M1 છે, કેમ કે આ પ્રાઇઝમાં મને પડતું હતું એટલા માટે. તો આ રીતના આટલું સ્લિમ આવે છે અને અહીંયા 2 પોર્ટ્સ આવે છે. અને આગળ તમે જોશો તો સાવ સ્લિમ છે એકદમ, અને એકદમ લાઇટ વેટ છે. આ સાઈડ પણ તમે જોઈ શકો છો, અહીંયા ખાલી એક છેકનો પોર્ટ આપેલો છે, એના સિવાય બીજો કોઈ પોર્ટ આપેલો નથી. તો હા, આ ખર્ચો પણ બહુ કરાવશે. તો ચલો આપણે ઓપન કરીએ હવે. તો આને સાચવવા માટે મેં આ બેગ લીધી છે, કેમ કે ઓબ્વિયસ છે કે સાચવવા માટે બેગ તો જરૂરી છે. તો આ બેગ મેં એના માટે લીધી છે. તો ખાસ એવી સ્પેસ છે આ બેગમાં. બુક મારવાની અંદર આવી જાય છે. અને અહીંયા આપણે એક ચેન આપેલી છે કે જેની અંદર તમે આ એનું ચાર્જર છે અને આ એનો કેબલ છે. ઓકે, તો આટલું સિમ્પલ એસેસરી આપેલી છે. મેકબુકનું ચાર્જર તમે જુઓ, બાકી બીજા બધા લેપટોપનું તો ચાર્જર તમે જોશો ને તો એટલું હેવી ને એટલો મોટા વાયર ને અરે ભાઈ એને સાચવવું જ અઘરું પડી જાય. 2 વસ્તુ આની સાથે આવે છે. આનો આપણને હોપફુલી કંઈ ખર્ચો નથી કરાવતા. જેમ આપણને ફોનમાં ખર્ચો કરવો પડે છે એવી રીતના આમાં અલગથી આ એડેપ્ટર લેવાની જરૂર નથી પડતી. આ છે આપણું સુંદર મજાનું મેક. એને આપણે ઓપન કરશું. આઈ હોપ કે દેખાણી જોયું, ચાલો થતા ભેગું ચાલુ થઈ ગયું. અને આ જે સ્ક્રીનના ડાઘ પડી ગયા છે, મેં અત્યારે જોયું કે મારી ફિંગર અડી ગઈ હશે તો એના લીધે આ ડાઘ પડી ગયા છે. કંઈ વાંધો નહીં, એને હું ક્લીન કરી લઈશ. એ તો ક્લીન થઈ જશે. બધા જ મેકબુકમાં લોગો આપેલા હોય છે, મતલબ કે એપ્લિકેશન આપેલી હોય જે અહીંયા જ રહેશે. અહીંયાથી તમે અગર અંદરની સાઈડ મૂવ કરી દેવી હોય, તમારે અહીંયા ઉપર નથી જોતી તો તમે એ પણ કરી શકો છો. અગર તમારે કોઈ બીજી એડ કરવી છે અહીંયા તો તમે એ બીજી પણ એડ કરી શકો છો. અહીંયા જે વસ્તુઓ તમે ઓપન કરેલી હશે ઓલરેડી એ અહીંયા બતાવશે, અને બાકી અહીંયા રિસાયકલ બી. કીપેડ કંઈક આ રીતનું આવે છે, બહુ સરસ મજાનું સુંદર એવું આનું કીપેડ છે. અને અહીંયા જે ટચ સરસ મજાનું આપેલું છે, બહુ સ્મૂથ અને બહુ એકદમ મસ્ત આપ્યું છે. વિન્ડોઝ યુઝ કરે છે એના માટે ફર્સ્ટ પ્રોબ્લેમ આની અંદર એ રહે છે કે અહીંયા આપણે જે ફોલ્ડર મેં આ બનાવ્યું છે એ ફોલ્ડર બનાવવું હોય તો કેવી રીતના ફોલ્ડર બને. તો બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા તમે ફાઇલમાં જશો એટલે અહીંયા તમારી પાસે સેકન્ડ ઓપ્શન આવી જશે. તો આ સેકન્ડ ફોલ્ડર ઉપર તમે અહીંયા જોઈ શકો છો, આ આવી ગયું અહીંયા ન્યૂ ફોલ્ડર. તો તમે આ અહીંયા ક્લિક કરશો એટલે આ તમારું ન્યૂ ફોલ્ડર બની ગયું. એ લાઇટ કેટલી મસ્ત દેખાય છે. આ મેં સ્પેશિયલ તમને લાઇટ દેખાડવા માટે લાઇટ બંધ કરેલી. હવે નેક્સ્ટ આપણે અહીંયા ફાઇલનું ફોલ્ડર બનાવી દીધું છે. ફાઇલમાં જઈને હવે આને આપણે બીજી રીતે બનાવવું હોય, માની લો કે તમારે ત્યાંથી નથી બનાવવું ને તમારે કોઈ બીજો શોર્ટકટ જોતો હોય, તો એના માટે તમારે પ્રેસ કરવાનું રહેશે શિફ્ટ કમાન્ડ અને એન ઉપર પ્રેસ કરશો એટલે આ તમારું નવું ફોલ્ડર બની જશે. આ તમારું ફોલ્ડર છે. હવે તમારે અહીંયા નામ ચેન્જ કરવું છે. અહીંયા આપણે ક્લિક કરશું ફોલ્ડરની ઉપર એટલે એમાં આપણે દબાવવાનું રહેશે એન્ટર, અને તમે આ એન્ટર દબાવશો એટલે એમાં આ તમે જુઓ છો ડાર્કમાંથી લાઇટ થઈ ગયું. હવે સીધું લખવાનું છે. માની લો હું લખું છું ખ્યાતિ, તો આ ખ્યાતિ લખાઈ ગયું અને એન્ટર આપી દો. એન્ટર મતલબ કે રિટર્ન. આમાં એન્ટરની જગ્યાએ રિટર્ન છે તો તમારે રિટર્ન આપવાનું રહેશે. તો આ ફોલ્ડરનું નામ ચેન્જ થઈ ગયું. આ ફોલ્ડર મેં જે સ્ક્રીન ઉપર બનાવી દીધા છે, હવે મારે ફોલ્ડર નથી જોતા, મારે ડિલીટ કરી દેવા છે. તો કેવી રીતના ડિલીટ થશે? સિમ્પલી અહીંયા 2 ફિંગર વડે ટચ કરશું એટલે આ ઓપ્શન આવી ગયા. અહીંયા તમારે શું કરવું છે તો તમે અહીંયા જોઈ શકો છો, આમાં ક્યારેય પણ મેકબુકમાં ડાયરેક્ટ ડિલીટનું ઓપ્શન ક્યારેય પણ નથી આવતું. શાયદ તમે ફોન યુઝ કરો, તમે આઈપેડ યુઝ કરો, અધરવાઇઝ તમે મેકબુક યુઝ કરો, અહીંયા ક્યારેય પણ ડાયરેક્ટ તમને ડિલીટનું ઓપ્શન નહીં મળે. તમારે હંમેશા મૂવ ટુ બિનમાં જ જવું પડશે. જે આઈફોન યુઝ કરતા હશે એને આ સારી રીતે ખબર હશે કે કેવી રીતના થાય.
ઓકે, તો અહીંયાથી તમે આમાં મૂવ ટુ બિન કરશો એટલે બિન વયું જશે, આની અંદર જતું રહેવું. ઓકે, રહેશે કમાન્ડ. આપણે વિન્ડોઝની જે પણ વસ્તુઓ યુઝ કરતા હોય લેપટોપ કે કોમ્પ્યુટર, ત્યારે એમાં કંટ્રોલની સાથે આપણે વર્ક કરતા હોઈએ છીએ. અહીંયા સેમ બધી જ વસ્તુ કમાન્ડની સાથે વર્ક કરવાની છે. અગર તમે કમાન્ડ ડિલીટ કરશો એટલે ડિલીટ થઈ જશે. મૂવ થઈ ગયું છે બધું, જોઈ શકો છો તમે બધા. અહીંયા ફોલ્ડર આવી ગયા છે. ક્લોઝમાં ચોકડી હંમેશા ક્લોઝ અને મિનિમાઇઝ અને બિગ સ્ક્રીનનું અહીંયા ઓપ્શન આવે છે આ સાઈડ ઉપર, બરાબર, રાઈટ સાઈડ ઉપર. અને મેકબુકમાં હંમેશા ઓપ્શન આવે છે લેફ્ટ સાઈડ ઉપર. અહીંયાથી બિગ સ્ક્રીન થઈ જશે અને ઈ જ દબાવશો પાછું તો નાની સ્ક્રીન થઈ જશે. એની બાજુમાં યલો કલરનું છે મિનિમાઇઝનું છે, અને પાછું આપણે મિનિમાઇઝમાંથી અહીંયાથી આપણે ક્લિક કરશું એટલે આ ઓપન થશે. એક વસ્તુ આની બહુ સરસ છે કે જ્યારે આ મિનિમાઇઝ થાય છે ને ત્યારે જે એનો સ્વેગ છે ને, જોરદાર જબરો સ્વેગ છે. જો કેવું મસ્ત લાગે છે, જે ડિઝાઇન છે ને. તમારી પાસે ક્લોઝ કરવું હોય તો એનું શોર્ટકટ શું છે, તો એના માટે શોર્ટકટ આવશે. આ જે કમાન્ડ છે એને કમાન્ડ ક્યુ સાથે કરશો એટલે આ બંધ થઈ ગયું. એક છે કે વિન્ડોઝવાળાને થોડી તકલીફ પડવાની, કેમ કે વિન્ડોઝવાળાને ટેવ હોય ઘડી રિફ્રેશ કરવાનો, તો આમાં કોઈ એવી જરૂર નથી રિફ્રેશ કરવાની. તો અહીંયા કોઈ રિફ્રેશનો ઓપ્શન પણ નથી આપેલું. આપણે 2-3 પહેલાં ઓપ્શન ઓપન કરી લઈએ. આ માની લો હવે મેં આવી રીતના ફાઇલ ઓપન કરી લીધી. હવે મારે બીજી આ ફાઇલની જરૂર છે, તો હું આમાં ક્યાં ગોતવા જઈશ? તો સિમ્પલી તમારે શું કરવાનું રહેશે, આ 3 ફિંગર વડે તમે એને સ્લાઇડ કરશો ખાલી, એટલે આ ડાયરેક્ટ તમને બહાર ડિસ્પ્લે થઈ જશે કે તમે કઈ આમાં યુઝ કરો છો. હવે આને પાછી આપણે હું જ્યાં હતી ત્યાં બરાબર જ મારે કરવું છે, મારે કંઈ બીજું કામ નથી. તો એ જ સિમ્પલી 3 ફિંગર વડે આને પાછી આપણે આ રીતે કરશું એટલે આવી જશે. બધામાં કમાન્ડ ક્યુ તો કરી જ શકું છું. એના સિવાય હવે બીજો શું રસ્તો છે કે મારે આ બધી એપ્લિકેશન જો ઓપન છે એને મારે ક્લોઝ કરવી હોય, એક સાથે આ બધી ટેબને ક્લોઝ કરવી હોય, તો હવે એના માટે શું રસ્તો છે? કંટ્રોલ, આ તમે કંટ્રોલ ઓપ્શન, અહીંયા તમે જોઈ શકો છો કંટ્રોલ અને ઓપ્શન. કંટ્રોલ ઓપ્શન અને એસ્કેપ, કંટ્રોલ ઓપ્શન અને તમે એસ્કેપ દબાવશો એટલે આ રીતનું તમારી સામે આવશે. ટેબ જે ક્લોઝ કરવી છે તમારે, તો એના ઉપર સિમ્પલ તમારે અહીંયા કમાન્ડ ઓલ પહેલાં કરવાનું છે એટલે આ બધું સિલેક્ટ થઈ જશે. અને સિમ્પલી અહીંયા આપણે આપી દઈશું એન્ટર, રિટર્ન. આપણે એન્ટરની બદલે અહીંયા રિટર્નનો યુઝ કરશું તો રિટર્ન આપી દઈશું. માટે ફરી એકવાર રિટર્ન આપશું તો બધી જ એપ્લિકેશન એક સાથે ક્લોઝ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો. અને આ ફાઇન્ડર છે એ ઓન જ રહેશે, એ ક્યારેય પણ મેકબુકમાં ક્લોઝ થતું નથી. તો એ તમારું ઓન જ કાયમ રહેશે. તો એ એક એપ્લિકેશન અહીંયા તમે જોઈ શકો છો. અને આપણને ખબર કેમ પડે કે આની અંદર કઈ વસ્તુ ઓપન છે ને કઈ વસ્તુ ક્લોઝ છે? તો એના માટે અહીંયા નીચે જે ડોટ આવે છે એ ડોટ હશે, બાકી તમે જોશો એકેયમાં પણ ડોટ નહીં હોય. તો આ એક જ વસ્તુથી તમને અહીંયા ખબર પડશે કે કઈ એપ્લિકેશન ઓન છે કઈ નથી. નેક્સ્ટ કે અગર મારે આની અંદર કોઈ પણ વસ્તુ ફાઇન્ડ કરવી છે, મારે કોઈ વસ્તુ જોવે છે જે અહીંયા અવેલેબલ નથી, એના સિવાય અંદરની એપ્લિકેશનમાંથી મારે કોઈ વસ્તુ જોવે છે, તો એના માટે શું કરવાનું રહેશે? તો એના માટે હું તમને કહું, એના માટે પણ 2 રસ્તા છે. ફર્સ્ટ કે તમે અહીંયા જે સર્ચ દોરેલું છે F4 ઉપર સર્ચ દોરેલું છે એમાં ક્લિક કરશો તો આ રીતના અહીંયા ડાયરેક્ટ આવી જશે સર્ચનો કમાન્ડ સ્પેસ આવી ગયું. અને જ્યારે પણ તમારે એવું લાગે કે હવે મારે કામ ચાલુ છે કે જવાનું થાય તો હું આને શટડાઉન કરું પછી પાછું ઓપન કરું, એવી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. સિમ્પલી તમારે કરવાનું છે એ જ કે આને તમે ક્લોઝ કરી દો. આ એની જાતે સ્લીપ મોડમાં જતું રહેશે. પણ તમને એમ લાગશે કે હવે તમે પાછા આવી ગયા છો, તમારે કંઈ કામની જરૂર છે, તો આરામથી આ ઓપન થઈ જશે. હવે સેકન્ડ ટાઈમ તમારે અહીંયા પાસવર્ડ એડ કરવાની જરૂર નથી કે આ સ્લીપ મોડ ઉપર હતું તો આની અંદર તમે પાસવર્ડ હવે એડ નહીં કરો. અને આ વાળી જે જગ્યા છે, આ વાળું જે લાસ્ટ બટન છે એ ફિંગર માટે સ્પેશિયલ છે, જેમાંથી ઓન ઓફ પણ થાય છે, પણ આમાં ઓટોમેટિક ઓન ઓફ થઈ જ જાય છે. તો તમારે કોઈ આ બટન પ્રેસ કરવાની જરૂર પડતી નથી. આવે છે તમે અહીંયા પ્રેસ કરશો એટલે આ ઓપન થઈ ગયું. કેટલું ઇઝીલી ઓપન થઈ ગયું તમે જોયું. હું ફરીને એકવાર તમને બતાવી આપું. આપણે અહીંયાથી જ કરશું સ્લીપ. ઓકે, આ સ્લીપ મોડ ઉપર જતું રહ્યું છે. ઓન કરવું હોય તો સિમ્પલી અહીંયા હું ટચ કરીશ એટલે તમે જોશો એક જ સેકન્ડમાં ઓપન થઈ જાય છે. જસ્ટ મારી ફિંગર ટચ જ થાય છે ત્યાં ઓપન થઈ જાય છે. બહુ ઇઝી વસ્તુ થઈ જાય છે આની સાથે કામ કરવું. તો બસ આજના વિડીયો માટે આટલું. આઈ હોપ કે તમને આ યુઝફુલ લાગ્યું હોય, હેલ્પફુલ લાગ્યું હોય. કમેન્ટ કરીને એવું ન કહેતા અમારી પાસે મેકબુક નથી, અમારા માટે કોઈ કામની વસ્તુ નથી. ફ્યુચરમાં તમે મેકબુક લઈ શકો અથવા તો જેની પાસે મેકબુક છે એની સાથે તમે આ વિડીયો શેર કરી શકો છો. તો બેફાલતુ કોમેન્ટ જરા પણ ન કરતા. આજના વિડીયો માટે આટલું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.